गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे। ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બીજા તાસની અંદર મેળા છીએ. તો આજે આપણે આ કાવ્યનો વિગતે અભ્યાસ કરીએ છીએ. શિકારીને મિત્રો, અહીંયા જે કાવ્ય છે એના કવિ કલાપી. કલાપી એનો એક અર્થ થાય છે મોર, અથવા તો મોર ઉપરની કલગી. કેવા સુંદર મજાના ટહુકા કરનારો આ મોર છે. પક્ષીઓમાં સુંદર મજાનું સર્વશ્રેષ્ઠ મનાય તેવા મોર, કવિઓમાં સર્વશ્રેષ્ઠ મનાય તેવા કલાપી. એમણે લખેલું આ સુંદર મજાનું સોનેટ. સોનેટ કાવ્ય પ્રકાર ઇટાલીનો કાવ્ય પ્રકાર છે. 14 પંક્તિનું બનેલું આ કાવ્ય એને સોનેટ કહેવાય છે. ફરી ક્યારેક સોનેટ વિશે પણ આપણે અભ્યાસ કરશું. અહીં કવિ કલાપીનો જન્મ 26/1/1874 અને અવસાન 9/6/1900 અંદર થયેલું. માત્ર 26 વર્ષની ઉંમર ધરાવનાર અને તેમનું મૂળ નામ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ છે. અમરેલી જિલ્લાના લાઠીના રાજવી પરિવારમાં તેમનો જન્મ થયો હતો. કલાપીનો કેકારો એ સંગ્રહમાંથી તેમની કવિ તરીકેની પ્રતિભાનો પરિચય થાય છે. પ્રકૃતિના મનોહારી દ્રશ્યો અને માનવ હૃદયના ભાવો તેમની કવિતામાં કેન્દ્ર સ્થાને છે. કાશ્મીરનો પ્રવાસ તેમનો પ્રવાસ ગ્રંથ છે. કવિ કલાપી, એમનું ઉપનામ કલાપી છે. સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ, પોતે લાઠીનો રાજવી છે. એમની આપણે અગાઉના તાસની અંદર પરિચય વિગતે મેળવ્યો હતો. એમના સુંદર મજાના કાવ્યો છે. ગ્રામ્ય માતા, રે રે પંખી, સુખથી ચણજો, ગીતવા કાંઈ ગાજો, અને એમની ઘણી બધી એવી પંક્તિઓ છે કે આજે પણ લોકજીભે વણાયેલી છે. જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની. કેવું સુંદર મજાના કાવ્યોનો લખનાર છે. દરેક એમના કાવ્ય સંગ્રહો કે કલાપીનો કેકારાવ એની અંદર દરેક સંગ્રહ સમાયેલો છે. હવે કલાપીનો કેકારાવ, આ પુસ્તકનું નામ કેવું? કોયલ બોલે એને આપણે ટહુકો કહીએ. મોર બોલે તેને આપણે શું કહીશું? યાદ છે? ટહુકો નહીં. એટલે આપણે બોલીએ છીએ કે મોરનો ટહુકો, પણ ના, એને મોર બોલે એને કેકારાવ કહેવાય. અહીંયા કલાપીનો કેકારાવ, મોરનો અવાજ, આવું નામ આપી અને એની અંદર દરેક કાવ્ય સંગ્રહ કરવામાં આવ્યા છે. એમાંનું આપણું આ એક કાવ્ય લેવામાં આવ્યું છે. ત્યારબાદ એમણે એક જે પ્રવાસ કર્યો એની વિગતે આપણે અગાઉના તાસમાં જોયું, એ કાશ્મીરનો પ્રવાસ. અહીં જે શિકારીને કાવ્ય આપવામાં આવ્યું છે એની અંદરથી ઘણું બધું શીખવા મળે છે. પ્રકૃતિની અંદર રહેનારો આ માણસ પ્રકૃતિનો આજે નાશ કરવા તરફ વેળ્યો છે. જ્યાં ત્યાં વૃક્ષોનું ખંડન કરે છે, વૃક્ષો કાપી નાખે છે. અરે નદી ઝરણાનો પ્રવાહ બદલે છે. ધરતીને ખોદકામ કરી ઊંડાઈ આપે છે. નવા નવા કારખાનાઓની અંદર આ ધરતીની માટી નાખી નવા નવા ઉદ્યોગો ખોલ્યા છે, પણ ઉદ્યોગોની સાથે પ્રકૃતિનો નાશ પામે છે. શું આ પ્રકૃતિમાં માણસને જીવવાનો અધિકાર છે? બીજા પશુ પક્ષીઓને જીવવાનો અધિકાર નથી?
એમની પાછળ જ આપણું જીવન છે. વિચારજો, પ્રકૃતિની પાછળ માણસનું જીવન છે. ખેડૂત એ જગતનો તાત છે, જગતનો પિતા છે. વિચાર કરી લેજો મિત્રો, જો જમીનમાંથી અનાજ ન પાકે તો માણસ કેમ જીવી શકે? અનાજ તો હોવું જોઈએ ને. તો આ અનાજને વાવવું, એને ઉછેરવું, એમાં એક માણસ જ નથી કરતો, એ પ્રકૃતિ આધારિત થાય છે. ક્યારેક એનો અભ્યાસ કરજો. એક છોડ ઉપર કોઈ પણ રોગ આવે તો એના માટેના જૈવિક જીવજંતુ હોય છે કે એ પાકને બચાવે છે. પાકને ઉછેરવા માટે પણ પ્રકૃતિના જીવો છે. એક ઘઉંના છોડને ઉછેરવા માટે એમાં ઘણા જીવ એવા છે કે એને ઉછેરવામાં સહભાગી બને છે. એવું નથી હોતું કે દરેક જીવ છે તે નાશ કરવા નહીં, દરેક જીવો છે પ્રકૃતિને નાશ કરવા નહીં પણ એનો વિકાસ કરવા મથે છે. એક માણસ જ એવો છે કે જે પ્રકૃતિનો નાશ કરવા માંડ્યો છે. જોજો તમે ક્યારેક પ્રકૃતિનો અનુભવ કરજો. એકલા બેઠા હો ત્યારે વિચાર મંથન કરજો, કેવી સુંદર મજાની સૃષ્ટિ ઈશ્વરે રચી છે. વિચારો તો, કેટલું અદ્ભુત દ્રશ્ય છે. ક્યાંથી વાદળા ભરાય છે, ક્યાં પહોંચે છે, ક્યાં વરસે છે. કેટલી અદ્ભુત કલા છે. એમાં માણસનું નથી હાલતું. કેવી રીતે વાદળા ભરાતા હશે, કેવી રીતે ઉડતા હશે, કેવી રીતે વરસાદ થતો હશે. શિયાળો આવે ત્યારે સુંદર મજાની ઠંડી પડતી હશે, ઉનાળો આવે ત્યારે ગરમી પડે. આ બધું કેવું દ્રશ્ય રચેલું છે ઈશ્વરે. માણસ કે એમ નથી થતું, પ્રકૃતિ કે તેમ થાય છે. માણસ તો પ્રકૃતિમાંનો એક બિંદુ, એક અંશ છે. અહીં કવિ કલાપીએ કાવ્ય નાનું છે પણ ઘણું બધું કહી દીધું છે. આ કાવ્યમાં પ્રકૃતિ જગત, પ્રાણી જગત સાથેનું સૌહાર્દ અને સૌંદર્ય દ્રષ્ટિને આવરી લીધા છે. કાવ્યના એક યુવાનને વાર્તા કહે છે કે તું આ સંહાર રહેવા દે, આ આખું વિશ્વ સંતનો આશ્રમ છે. વેદોની વસુધૈવ કુટુંબકમની ભાવના અહીં વણાયેલી છે. આ સૃષ્ટિમાં પંખી, ફૂલ, ઝરણા બધું જ છે, તે એક રૂપ છે. વળી સૌંદર્યનો એક મૂળગામી પ્રશ્ન અહીં છે કે તીરથી મારીને તો માત્ર પક્ષીનું સ્થૂળ શરીર જ મળશે, એનો આત્મા કે એના ગીત નહીં મળે. આ જ વાત મનુષ્યને પણ એટલી જ લાગુ પડે છે. સુંદરતા પામવા માટે પહેલા આપણે સુંદર બનવું પડે છે. આ માત્ર શરીરની સુંદરતાની વાત નથી પણ સમગ્ર વ્યક્તિત્વની સુંદરતાની વાત છે. કાવ્યાંતે સમગ્ર સૃષ્ટિ તરફ અનુકંપા રાખવાની વાત કવિએ અહીં કહી છે. આ કૃતિ અનુષ્ટુપ છંદમાં રચાયેલી છે. પ્રકૃતિ જગત, પ્રાણી જગત અને એને સાથેનું સૌહાર્દ અને સૌંદર્ય દ્રષ્ટિને અહીં આવરી લીધા છે. અહીં કવિ યુવાનને વાર્તા કહે છે કે તું આ સંહાર કરવો રહેવા દે. એ આપણને શિખામણ આપે છે. પક્ષીનું ફક્ત ઉદાહરણ મૂકી અને આપણને કહે છે કે આ પ્રકૃતિનો સંહાર કરવો હે યુવાન, તું રહેવા દે. આખું વિશ્વ સંતનો આશ્રમ સમાન છે. અહીં કેવું છે? પંખીઓ છે, ફૂલ છે, ઝરણા છે, કેટલું બધું એકરૂપ છે. આ સૌંદર્યને પામવા માટે શું કરવું જોઈએ? સૌંદર્ય બનવા માટે સૌંદર્ય કેળવવું પડે છે. સુંદરતા પામવા પહેલા આપણે સુંદર બનવું પડે છે. માત્ર શરીરની સુંદરતાની વાત અહીંયા કવિએ નથી કરી, તેમના વ્યક્તિત્વની સુંદરતાની વાત અહીં કવિએ કરી છે.
અહીં આપણે વિગતે કાવ્ય જોતા જઈએ. રહેવા દે આ સંહાર યુવાન તું, ઘટેના ક્રૂરતા આવી વિશ્વ આશ્રમ સંતનું. પંખીડા ફૂલડા રૂડા લતા ઝરણા તરુ, ઘટેના ક્રૂર દ્રષ્ટિ અહીં ત્યાં વિશ્વ સૌંદર્ય કુમળું. તીર્થી પામવા પક્ષી વ્યર્થ આ ક્રૂરતા મથે, તીર્થી પામવા પક્ષી વ્યર્થ આ ક્રૂરતા મથે. તીર્થી પામવા પક્ષી તો નાના કિંતુ સ્થૂળ મળી શકે. પક્ષીને પામવાને તો છાનો તું સુણ ગીતને, પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે તને. આગળ વાત સુંદર મજાની કરી. સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે. સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે. સૌંદર્ય ખેલવું એ તો પ્રભુનો ઉપયોગ છે. પોષવું પૂજવું એનો ઉપભોગ છે. રહેવા દે સંહાર યુવાન તું, બધે છે આર્દ્રતા છાઈ તેમાં કંઈ ભળવું પડે. કલાપીનો કે કારાઓમાંથી આ કાવ્ય લેવામાં આવ્યું છે. આ કાવ્યનો આપણે આજે લીટી વાઇઝ પંક્તિ વાઇઝ એનો ભાવાર્થ કરતા જઈએ. આપ થોડુંક ધ્યાન આપજો. રહેવા દે આ સંહાર યુવાન તું, ઘટેના ક્રૂરતા આવી વિશ્વ આશ્રમ સંતો. શું કહે છે કે યુવાન તું આ સંહાર કરવાનું રહેવા દે, તું રહેવા દે. તને આવી નિર્દયતા આવું ઘાતકીપણું શોભતું નથી. સમગ્ર વિશ્વ સંતોનો આશ્રમ છે. ઘટેના ક્રૂરતા આવી, તને આવી ક્રૂરતા આવી નિર્દયતા તને શોભતી નથી. આવું ઘાતકીપણું શોભતું નથી. વિશ્વ આશ્રમ સંતનું, અને આ સમગ્ર વિશ્વ છે એ સંતોનો આશ્રમ છે. પછી કીધું પંખીડા ફૂલડા રૂડા લતા આ ઝરણા તરુ. પંખીડા ફૂલડા રૂડા લતા ઝરણા તરુ, ઘટેના ક્રૂર દ્રષ્ટિ અહીં ત્યાં વિશ્વ સૌંદર્ય કોમળું. કવિ કહે છે કે આ વિશ્વરૂપી આશ્રમમાં સુંદર પંખીઓ છે, ફૂલો છે, લતા છે, વેલ, ઝરણા છે, વૃક્ષો છે, વગેરે વગેરે છે. ત્યાં તને આવી નિર્દય દ્રષ્ટિ શોભતી નથી. આવું ઘાતકીપણું શોભતું નથી. કેવું કહે છે કે ઘટેના ક્રૂર દ્રષ્ટિ અહીં ત્યાં તને આવી ક્રૂર દ્રષ્ટિ શોભતી નથી. વિશ્વ સૌંદર્ય કોમળ, આ વિશ્વ કોમળ અને સુંદર છે. પછી આગળની પંક્તિ જોઈએ. તીર્થી પામવા પક્ષી વ્યર્થ આ ક્રૂરતા મથે. તીર્થી પામવા પક્ષી વ્યર્થ આ ક્રૂરતા મથે. તીર્થી પક્ષી તો નાના કિંતુ સ્થૂળ મળી શકે. કેવું સમજાય જેવી બાબત છે. તીર મારીને પક્ષી મેળવવાનું તું નાહકનો નિર્દયતાથી પ્રયત્ન કરી રહ્યો છે. ખરેખર યુવાનને કહે છે કવિ કે તીર મારીને પક્ષી મેળવવા તું ખોટો, એક નિર્દયતાપૂર્વક ખોટો પ્રયત્ન કરી રહ્યો છે. તીરથી તને પક્ષી નહીં મળે. બીજી રીતે પણ સમજાવે છે. આવી રીતે કરવાથી તને સૌંદર્ય નહીં મળે, પરંતુ કેવળ સ્થૂળ એક મૃત મરી ગયેલું પક્ષી જ મળી શકે છે. શિકાર કરવા જાય જાતા પહેલા ત્યારે શિકાર કરે તે પહેલાના રાજા મહારાજાઓને આવો શિકાર કરવાનો અધિકાર નહોતો, ફક્ત શોખ હતો. એ પણ નિર્દયતા જ, એ પણ પ્રકૃતિનો નાશ જ કરનારો વ્યક્તિ. સુંદર મજાનું હરણને મારે, એની ચામડીનો ઉપયોગ કરે, બહુ સારો લાગવા માટે થઈને આવું કરતા. ખરેખર એવું કરવું ન જોઈએ. એટલે કીધું
કે તીર મારીને પક્ષી મેળવવા તું નાહકનો નિર્દયતાપૂર્વક આ પ્રયત્ન કરી રહ્યો છે. તીરથી તને પક્ષી નહીં મળે, પરંતુ કેવળ એમનું મૃત શરીર જ મળી શકે છે. ખોટો પ્રયત્ન તું રહેવા દે. ત્યારે એ રહેવા દે યુવાન, તું રહેવા દે. પક્ષીને શિકાર કરવાનો નથી, પણ પક્ષીને પામવાને તો છાનો તું સુણ ગીતને. પક્ષીને પામવાને તો છાનો તું સુણ ગીતને. પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે તને. કેવી સુંદર મજાની વાત કરી. પક્ષીને પામવાને તો છાનો તું સુણ ગીતને. પક્ષી મળશે ક્યારે? પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે તને. બહુ મસ્ત વાત કરી છે. પક્ષીને મેળવવું હોય ને તો ક્યાંક છુપાય ને એના મધુર ગીત કલરવને સાંભળ, તો પક્ષી તેના પ્રભુ સાથે તને હૈયામાં મળશે. કેવી સુંદર મજાની વાત કરી છે. ખરેખર પક્ષી તને તારા હૈયામાં મળશે. એટલે જ કીધું કે પક્ષીને પામવાને તો છાનો તું સુણ ગીતને. પક્ષીને જો તારે પામવું હોય તો ક્યાંક છાનો માનો સંતાય નહીં, એમના મધુર ગીત, એના મધુર કલરવને સાંભળ, તારા હૃદયમાં ઉતાર. અને ત્યારે એ પક્ષી તેના પ્રભુ સાથે તને તારા હૃદયમાં મળશે જ. આગળ સુંદર મજાની વાત કરી છે. કેવી વાત કરી છે. સૌંદર્યનો નાશ કરવાથી સુંદરતા નહીં મળે, નહીં જ મળે. યાદ રાખજો મિત્રો, ખરેખર સૌંદર્યનો નાશ કરવાથી સુંદરતા મળવાની નથી, ન જ મળે. સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે. સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે. સૌંદર્ય પામવા પહેલા, સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે. કેવી વાત કરી છે. સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે. સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે છે. સૌંદર્યનો આસ્વાદ માણવો હોય તો સૌથી પહેલા સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે છે. કેવી મસ્ત વાત કરી છે. સૌંદર્યનો આસ્વાદ માણવો હોય તો સૌથી પહેલા આપણી અંદર સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે છે. આ સમગ્ર વિશ્વમાં ઠેર ઠેર સૌંદર્ય પથરાયેલું છે. એ સૌંદર્યનો નાશ કરવાથી એમાં રહેલી સુંદરતાને આપણે નષ્ટ કરીએ છીએ. એ યાદ રાખ્યા જેવી વસ્તુ છે મિત્રો. એને આપણે માણી શકતા નથી. ખરેખર સૌંદર્યને માણવું હોય ને તો સૌથી પહેલા સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે છે. આપણી દ્રષ્ટિને સૌંદર્ય બનાવવી પડે છે. સર્વ વસ્તુ ઈશ્વરની છે, ઈશ્વરમય છે. આપણે ઈશ્વરમય બનવું પડે છે. ઘાતકી બનવાનું નથી, જેનો તેનો નાશ કરી નાખવો, જે તે બગાડી નાખવું, જે તે ઉડાડી નાખવું, જ્યાં ત્યાં વૃક્ષો કાપી નાખવા. ના, આવું બનવાનું નથી. એટલે જ કવિ કહે છે કે સૌંદર્યનો આસ્વાદ માણવો હોય તો સૌથી પહેલા સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે છે. સૌંદર્ય માણવું એ તો પ્રભુ સાથેનું જોડાણ છે. કેવું કહે છે? સૌંદર્ય ખેલવું એ તો પ્રભુનો ઉપયોગ છે. સૌંદર્ય ખેલવું એ તો પ્રભુનો ઉપયોગ છે. પોષવું પૂજવું એનો ઉપભોગ છે. પોષવું પૂજવું એનો ઉપભોગ છે. કેવી શિખામણ કવિ આપે છે કે સૌંદર્ય માણવું એ તો પ્રભુ સાથેનું જોડાણ છે, સાયુજ્ય છે.
ફક્ત સૌંદર્ય માણીએ છીએ ને એ પ્રભુ સાથેનું જોડાણ છે. આપણને કીધું ને કે છાનો તું પક્ષીઓના કલરવ સાંભળ, ક્યાંક સંતાઈને, એ પ્રભુ સાથેનું જોડાણ છે. એ ઈશ્વરનો સાક્ષાત્કાર થાય છે. અહીંયા સૌંદર્યનું જતન કરવું, તેનો આદર કરવો, એ પ્રભુનો આનંદ માણવા જેવું છે, પ્રભુનો પ્રસાદ જેવું છે. આગળ અંતની 2 પંક્તિમાં કહે છે કે રહેવા દે આ સંહાર યુવાન, તું રહેવા દે. ખરેખર એક ને એક બાબત કવિ વારંવાર યુવાનનો નિર્દેશ કરીને કહે છે કે રહેવા દે આ સંહાર યુવાન, તું રહેવા દે. બધે છે આર્દ્રતા છાંય, તેમાં કંઈક ભળવું. કેટલી દયા છે. યુવાન, તું આ સંહાર કરવાનું રહેવા દે. ચારેય બાજુ આર્દ્રતા છવાયેલી છે, સર્વત્ર આર્દ્રતા છે. તેમાં થોડો ઘણો સાથ સહકાર આપવામાં જ આપણું ભલું થાય છે. આની અંદર થોડો ઘણો સાથ સહકાર આપવાનું કવિ કહે છે કે સૌંદર્યને વેડફી નથી નાખવાનું. સર્વત્ર દયા ભાવ છે, સર્વત્ર આર્દ્રતા છે, એની અંદર કંઈક સાથ આપવાનું કવિ અહીંયા કહે છે. એને વેડફી દેવાની વાત નથી કરતા. વેડફવાથી શું મળવાનું છે, એવી સુંદર મજાની વાત અહીંયા કવિ કરે છે. એ બાબત ખાસ ધ્યાન રાખવી. ટૂંકમાં ફરી એનો ભાવાર્થ આપણે સમગ્રતયે સમજી લઈએ. આ કાવ્યના આરંભે રહેવા દે એ શબ્દોની વારંવાર પુનરુક્તિ દ્વારા યુવાન શિકારીને પક્ષીનો સંહાર ન કરવા માટેની વિનવણી કરે છે. આ વિનવણી સૂચવે છે કે શિકાર કરવા જેવું ક્રૂર કર્મ એક પણ નથી. સૌમાં પરમાત્મા રહેલો છે. આથી પક્ષીનો કે કોઈનો સંહાર કરવો એ પરમાત્માનો સંહાર કરવા બરાબર છે. એમ કરવાથી માણસને તેનું ખાલી મરેલું શરીર મળશે. આ પરમાત્માએ જે સુંદર મજાની સૃષ્ટિને સર્જી છે, એમાં ઘણા બધા વૃક્ષો છે, પક્ષીઓ છે, ફૂલ છે, લતાઓ છે, ઝરણા છે, નદીઓ છે, સાગર, અનેક પ્રકૃતિ તત્વોનું સૌંદર્ય ભરેલું છે. એનો સંહાર કરવાથી એમાં રહેલા સૌંદર્યનો નાશ થાય છે. જમીન ખોદે તો જમીનનો નાશ થાય છે, વૃક્ષોનો નાશ થાય છે. એ સૌંદર્યને માણવું હોય ને તો એના માટે સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે છે. આ પરમાત્માએ સર્જેલી સૃષ્ટિમાં રહેલા સૌંદર્યને માણવાથી આપણા મનનો તાર પરમાત્મા સાથે જોડાઈ જાય છે. વિચારજો તમે, પરમાત્મા સર્વને એક દ્રષ્ટિથી જોતા જ હોય છે. એ જ પરમાત્મા. હવા ક્યાંથી આવે છે? હવા આપણો પ્રાણ છે. જો શ્વસનમાં હવા ન હોય તો શું થાય? મૃત્યુ પામે. 1 મિનિટ સુધી શ્વાસ રોકી શકો વધારેમાં વધારે, પછી શું થાય? બસ પછી પરમાત્મા જે આપણી અંદર રહેલો છે ને એ નીકળવા માંડે. એ જ પરમાત્મા. ખરેખર પ્રકૃતિનો નાશ થશે ત્યારે હવાનો પણ નાશ થશે. આજથી જ એવું લાગે છે કે હવા બગડતી જાય છે. પ્રકૃતિ જો નહીં રહે તો હવાનું પ્રમાણ પાતળું રહેવાનું. એટલે અહીંયા સૌંદર્ય માણવું હોય ને તો એના માટે સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે છે. પરમાત્માએ સર્જેલી સૃષ્ટિમાં રહેલા સૌંદર્યને માણવાથી આપણા મનનો તાર પરમાત્મા સાથે જોડાઈ જાય છે. એ સૌંદર્યનું જતન કરવાથી, તેનો આદર સત્કાર કરવાથી પરમાત્માનો આનંદ માણી શકાય છે. પરમાત્માનું આ સુંદર સર્જન છે. એમાં આપણે સૌ એકબીજા સાથે હળી મળીને જીવીએ છીએ, સહૃદય ભાવથી રહીએ છીએ, એનો આનંદ અનેરો માણીએ છીએ. એમાં સર્વ અમે ભાઈઓ છે, સર્વ અમે કુટુંબ છે, અમે સૌ એક છે, વસુદેવ કુટુંબકમ, એની ભાવના એમાં રહેલી છે. આવું આ કાવ્યની અંદર સુંદર મજાની શિખામણ આપે છે. આપણે એમના શબ્દ સમજૂતી પણ મેળવી શકીએ. તો જોઈએ સમાનાર્થી શબ્દો.
સંહાર એટલે નાશ અથવા પ્રબળ ઘાત. રૂડું, રૂડું એટલે સારું, સુંદર. આર્દ્રતા એટલે વિનાશ. મૃદુતા માયાળુપણું. સર્વત્ર માયાળુપણું વસેલું છે, સર્વત્ર માયાળુપણું છે. તેની અંદર તું ભળી જા. વિનાશ છે, મૃદુતા છે, એવું કીધું ને. લતા એટલે વેલ કે વેલી. તળપદા શબ્દો. ઘટવું એટલે શોભવું. જો તળપદા શબ્દ થાય, ઘટવું એટલે શોભવું. તને એટલે તને. સુણવું એટલે સાંભળવું, એવો તળપદો અર્થ થાય છે. વિરુદ્ધાર્થી શબ્દો. સંહારનો વિરુદ્ધાર્થી શબ્દ સર્જન. સંહાર, સર્જન. સ્થૂળ એનો વિરુદ્ધાર્થી શબ્દ સૂક્ષ્મ. યાદ રાખજો, સ્થૂળ, સૂક્ષ્મ. કોમળ વિરુદ્ધાર્થી શબ્દ કઠોર. કોમળ, કઠોર. આર્દ્ર એટલે એનો વિરુદ્ધાર્થી શબ્દ શુષ્ક. આર્દ્ર, શુષ્ક. ચાલો, એ પછી વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય જોઈ લઈએ. અને આ સ્વાધ્યાયને તમે તમારી નોટબુકમાં ઉતારી લેજો. અલગથી હું ગૃહ કાર્ય નથી આપવાનો, આની અંદરથી જ યાદ રાખી લેજો. જોઈએ પહેલાં, અને પ્રશ્નોના જવાબ તમારે શોધી કાઢવાના છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. પંખીને પામવા કવિ શું કરવાનું કહે છે? ચારમાંથી કોઈ પણ એક ઓપ્શન આપ સૌ ગોતી લેજો. કવિ નીચેનામાંથી કયો સંદેશ આપે છે? તે નીચેનામાંથી આપ ગોતી લેજો. બીજો પ્રશ્ન, નીચેના પ્રશ્નોનો એક વાક્યમાં ઉત્તર આપો. કવિની દ્રષ્ટિએ પક્ષી ક્યાં મળશે? બીજું, શું કરવાથી પક્ષીનું માત્ર સ્થૂળ શરીર જ મળે છે? આ વાત આપણે કરી ગયા છે. ત્રીજો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર આપો. સૃષ્ટિનું સૌંદર્ય કવિને ક્યાં ક્યાં જોવા મળે છે? તે પણ આપણે જોયું છે. બીજું, પક્ષીને પામવા કવિ શું કરવાનું કહે છે? ત્યારબાદ નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં જવાબ આપો. કવિ શિકારીને કઈ શિખામણ આપે છે? અને નીચેની કાવ્ય પંક્તિ સમજાવો. સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે. સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે. ચાલો, એ પછી વિદ્યાર્થી મિત્રો આપની પ્રવૃત્તિ વિશે જોઈએ તો સૌરાષ્ટ્રના પ્રવાસ આયોજનમાં લાઠીમાં આવેલ કલાપી મ્યુઝિયમની મુલાકાત લ્યો. મિત્રો, જો ક્યારેય પ્રવાસમાં જવાનું થાય તો લાઠીનો જે કલાપી મ્યુઝિયમ છે એની મુલાકાત લ્યો, અથવા તો યુટ્યુબની અંદર પણ આપ જોઈ શકો છો. વર્ગખંડમાં પ્રકૃતિ ગીતોનું સ્પર્ધા રાખવી. સ્કૂલ ચાલુ થાય ત્યારે જોઈએ. બાકી આપ સૌ પણ પ્રકૃતિ સ્પર્ધા, બીજાની જરૂર નથી, એકલા પણ આપ સૌ પ્રકૃતિ ગીતો ગાઈ શકો છો. પછી છે કલાપીના જીવન વિશે તૈયાર થયેલી ફિલ્મ મેળવી જુઓ. સમય મળે મિત્રો તો યુટ્યુબ ઉપર લખજો કલાપીનું ફિલ્મ, ત્યાંથી પણ તમને મળશે તો ક્યારેક જોજો. અને કલાપી જયંતીને ઉજવણી કરો. જ્યારે પણ કલાપીનો જન્મદિવસ આવે ત્યારે એમની ઉજવણી કરજો. તો મિત્રો, આપણે આપ સૌ આજે આ સુંદર મજાના કાવ્યનો બીજો તાસની અંદર અભ્યાસ કર્યો છે. એનું સ્વાધ્યાય આપ સૌ તમારી નોટબુકમાં લખી લેજો. એના શબ્દો બધા પણ તમે તમારી રીતે નોટબુકમાં લખજો. અને મિત્રો, ખાસ અભ્યાસ કરજો, કારણ કે આ કાવ્ય સુંદર મજાનું બેસ્ટ કાવ્ય છે. શબ્દો થોડા હાર્ડ છે, પણ સમજવા પ્રયત્ન કરજો. થેન્ક યુ મિત્રો. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परम्